પટેલ આવેલા, રમેશભાઈ પટેલ આવેલા, ચરોતરના બીજા 2-4 અધિકારીઓ આવેલા, કાપાજી ઠાકોર આવેલા. એમને પસંદ કર્યું બધું. એનું અમે થોડું ભાષણમાં અમે મનન ચિંતન કર્યું. મારા ગામમાં એ વખતે ઉનાળુ ખેતી આજુબાજુ ગામડાઓમાં ઉનાળુ બાજરી સારી પાકતી હતી, પણ પાણીની કસર પડતી હતી. તમે વિચાર કર્યો કે આપણે 2-4 ભાઈઓ ભેગા થઈ આપણે આણંદથી સર્કલ ઓફિસમાં આપણે રજૂઆત થોડી કરવા જઈએ તો આપણને કંઈક ફાયદો થાય કે હવે આપણે સંગઠન બનાવે એટલે કંઈક કામ કરવું જોઈએ. અમે ગાડી લઈને અમે આણંદ ગયા, સર્કલ ઓફિસમાં ગયા, સાહેબને નમસ્કાર કર્યા, એમને અમને આવકાર આપ્યો, અમારી વાત સાંભળી. એ વખતે PM ચૌહાણ સાહેબ બેઠેલા હતા, નાયબ અધિક્ષક ઇજનેર સાહેબ હતા, એમનું નામ PM ચૌહાણ સાહેબ, આણંદના વતની. લોકો સાહેબ અમારે હવે બાજરીમાં 2-3 પાણીની જરૂર છે, થોડી વીજળી તમે આપો તો અમારા ખેડૂતો થોડા સમૃદ્ધ બને. મારી વાત સ્વીકારી. બાજરી પાકે ત્યાં સુધી પાણી એમને આપ્યું એટલે અમારા ખેડૂતો ખુશ થઈ ગયા કે એક સંગઠન હતું તો એના લીધે આપણને ફાયદો તો થાય છે જ. ત્યાર પછી અંબાજી જવાનો સમય થયો. નવરાત્રિમાં હું એ વખતે અંબાજીનો ભગત હતો, ઉપવાસ કરતો હતો. અમે અમારા ગામમાંથી ગાડી જતી હતી, ગાડીમાંથી જતા જતા રોડ ઉપર બોર્ડ મારેલા હતા, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ 3-10-86 ચાલો ગાંધીનગર. મેં આ વાંચ્યું, પણ ભારતીય કિસાન સંઘનું નામ મેં પહેલી વખતે ગાડીમાં બેઠા બેઠા બોર્ડ ઉપર જોયું, પણ કોઈનો સંપર્ક હતો નહીં. એ 3-10-86 વચ્ચેનો સમયગાળો મને મળ્યો. અમે ગામના ભાઈઓએ નક્કી કર્યું કે આપણે 3-10-86 તો ગાંધીનગર જવું, એટલે આપણને કોઈ મળ્યા નથી, પણ ત્યાં સંમેલનમાં આપણે જઈએ. એ વખતે મારું ટ્રેક્ટર હતું, બધા ગામડાઓમાં ફરી પ્રચાર કર્યો કે ગાંધીનગર જવાનું છે આપણા ખેડૂતોની રજૂઆતો કરવા માટે. ત્યાં અમે 28 ટ્રેક્ટરો લઈને પહોંચી ગયેલા. ત્યાં ગાળે અમરસિંહભાઈ ચૌધરી સાહેબને આવેદનપત્ર આપ્યું, એમને અમારું આવેદનપત્ર સ્વીકાર્યું નહીં અને મારા ગુજરાત ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશે જાહેર કર્યું કે ના કરનું આંદોલન, આપણે સરકારના કોઈ દેવા ભરવા નહીં. દિવાળીનો સમય આવ્યો, તે દિવાળી ગઈ, જેમ જેમ સમય ગયો એમ ખેડૂતોનું સંગઠનનો અવાજ ગુજરાતમાં બુલંદ અવાજ થયો. ઈસનપુર, મકોડી ઈસનપુર, દેગામ તાલુકામાં ગાંધીનગરની જોડે ઈસનપુર આવ્યું. ઈસનપુરના ખેડૂતો ગાડી લઈને આવ્યા, મારા ગાંધી ચાકમાં માઇકમાં ભાષણ કરતા હતા. એમને જોયું કે અહીંયા ખેડૂત સંઘ ચાલે છે. એ ખેડૂત સંઘ જોઈને એમને એવું વિચાર્યું કે ગામના ભાઈઓ પૂછ્યું, તમારા ગામમાં ખેડૂત સંઘનું કામ કોણ કરે છે ભાઈ? અહીંયા રામા કાકા કામ કરે છે. એ અમારા ઘરે આવ્યા બધા, એમને હવે ખુશ થઈ ગયા. એ ખેડૂત સંઘની સ્થાપના કરી, કેવી રીતે કરી બધી એમની વાત કરી, હવે ખુશ થઈ ગયા. પછી કે આપણે આ રીતે નાકરનું આંદોલન, આ રીતે બિલ નહીં ભરવા. પછી એના 3જા દિવસે અમે તોરણા, આત્રોલી, ટોકાજીની મુવાડી આવા બધા ગામડાઓમાં રાતે અમે 10 વાગે આત્રોલી દૂધ મંડળીમાં મોટી મીટિંગ બોલાવી. જય ના કરનું આંદોલન, જય જવાન, જય કિસાન. આવતીકાલથી કોઈ ખેડૂતોએ વીજળીના બિલ ભરવા નહીં અને આપણે બધા ઠરાવો મોકલી દેવા. આવું અમે જાહેર કરીને આત્રોલીમાંથી ના કરનું જાહેરાત કરી અને આત્રોલી ભારતીય કિસાન સંઘની સ્થાપના કરી. એ વખતે અમે આવેદનપત્ર તૈયાર કર્યું. કપાલગંજ, કટલાલ બધા ગામડા ડેપ્યુટી એન્જિનિયરો, નાયબ કાર્યપાલક એન્જિનિયરોના અમારું નાકર આંદોલન વિશે અમે નોટિસો આપી. અમારા ભારતીય કિસાન સંઘ ગુજરાત સરકારે અમારી માગણી સ્વીકારી નથી, તો અમે નાકરના આંદોલનમાં અમે વીજળીના બિલ ભરવાના નથી. તો સાહેબ તમારે અમારે સહકાર આપવો, મારા વીજળીના કોઈ કનેક્શનો કાપવામાં આવશે તો અમે સામૂહિક બહિષ્કાર કરીશું.
આ આંદોલન ચાલ્યું. એક વખત ડેપ્યુટી એન્જિનિયરે આંત્રોલીમાં સમાચાર મોકલ્યા. એ વખતે ભીખાભાઈ સાહેબ હતા કટલાલમાં બોર્ડની ઓફિસમાં કે અમે આવતીકાલે આંત્રોલીમાં આવવાના છીએ. અને અમે એ વખતે તાત્કાલિક આંત્રોલીમાં ભારતીય કિસાન સંઘની ઓફિસ ખોલી અને અમે દરરોજ રાત્રે ભેગા થતા. બધા આજુબાજુ ગામના ખેડૂતો આવતા અને અમે કહ્યું કે ભાઈ આવતીકાલે ગુજરાત વિદ્યુત બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર ભીખાભાઈ આપણને મળવા આવવાના છે. જબરદસ્ત ઓપો થયો. મેં કહું ભાઈ આપણે ઓપો નથી કરવાનું, તમે મારી એક વાત સાંભળો. આપણે ગાંધીજીના માર્ગે ચાલવાનું છે, અહિંસક આંદોલન ચલાવવાનું છે. એ સાહેબ આવો તો બેસાડવાના છે, એમનું કોઈ નુકસાન કરવાનું નથી. આપણે વ્યવસ્થિત જેમ ગાંધીજી સરકારના એ વખતે કોંગ્રેસ સરકારને સમજાવીને આંદોલન થતા એ રીતે આપણે આંદોલનનો સમજાવીને આપણે આંદોલન ચલાવવાનું. પણ બે ચાર છોકરાઓને અમે કહેવામાં આવ્યું કે સાહેબ આ સભા કાઢી નાખો, હવા કાઢી નાખો. ભાઈ હવા ઊભી કરવાની, વાપરો કરવાનો, પણ હાથ અડાડવાનો. તો સાહેબ આવ્યા ત્યાં પછી આ જાહેરાત થઈ. ડેપ્યુટી એન્જિનિયર સાહેબ ગભરાયા. સાહેબ ગભરાવાની જરૂર નથી, આપણે બેસો, આપણે વાત કરીએ. સાહેબ તમારે તમને અન્યાય થયો હોય તમે આંદોલન સરકાર સામે ચલાવો છો, અમારી પબ્લિક સહકાર તો તમને આપે જ છે. તો અમારા ખેડૂતોને વીજળી મોંઘી પડે છે, કેટલો બધા લાઇટના બિલ આવે છે. હરિયાણા પંજાબને આગળ હોર્સ પાવરના ભાવ છે, મારા ખેડૂતોને ખેતીના ભાવ નથી મળતા, લોનો નથી મળતી. આ બધી મુશ્કેલીઓના લીધે અમે આંદોલન ચલાવીએ છીએ. તો અમારે એક ભાગ સરકારના પૈસા ભરવાની, એટલે કે ના કરનું આંદોલન. સરકારનો કોઈ ટેક્સ ભરવો નહીં, મહેસૂલથી મળીને વીજળીના બિલ. તમે અમને સહકાર આપજો. એમણે કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર, મારા પ્રયત્નો રહેશે, તમને જે જોઈશે સહકાર અમે તમને આપતા રહીશું. ને એક બાજુ અમે વીજળીના બિલ ભરવાના બંધ કર્યા. ખેડૂતોના મીટર ભરી જાય તો મીટરો આપે નહીં, તો અમે સામૂહિક ભેગા થઈને મીટરો લઈ આવીએ પૈસા ભર્યા સિવાય. ટ્રાન્સમીટર ભરી જાય તો પણ અમે રજૂઆત કરીને વગર પૈસે ભરે ટ્રાન્સમીટર લાવીએ. એ વખતે શુકર સાહેબ હતા, અધિક્ષક રીતે બહુ સારા સાહેબ હતા. અમદાવાદમાં શાહ સાહેબ હતા, કપડમાં પટેલ સાહેબ હતા. આખા ખેડા જિલ્લામાં અમે ફરીને બધાએ સંગઠન કર્યું. હવે રહ્યો પ્રશ્ન એ કે આ સંગઠનમાં ચાલુ થયું એટલે બધા લોકોએ જાણ્યું પેપરમાં કે આંતરડી વાળા રામભાઈ કિસાન સંઘનું કામ કરે છે. તો લોકો ઘરે ધાડા મારા ઘરે આવ્યા, માર્ગદર્શક લેવામાં આવ્યું. એમના ગામડાઓમાં જઈ રાત દિવસ મેં ત્યાં ગાડી જઈને મેં પ્રચાર કર્યો. કપણ તાલુકાના સંગઠનનું કામ પૂરું થયું. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જેઠા કાકા એમને મને ખેડા જિલ્લાની જવાબદારી સોંપી અને હું ખેડા જિલ્લાના પ્રવાસ કરવા માટે ચરોતરમાં જવા નીકળ્યો. ચરોતરમાં એક ભાઈ આયા, મગનભાઈ મોતીભાઈ પટેલ. એમને કહ્યું કે અમારા ગામમાં તમે આવો. પેટલા તાલુકામાંથી ચિમરડામાંથી આવ્યા, નડિયાદમાંથી વીણામાંથી આવ્યા. આ બધે એમને મને આમંત્રણ આપ્યું. ત્યાં ગાડી જઈને અમે મિટિંગો કરી. પણ આણંદ તાલુકાને જગાડવા માટે હું ચુમરેલ ગામ, આજે મૌધા તાલુકાનું થયું પણ પહેલા નડિયાદ તાલુકાનું હતું. એ ચુમરેલ ગામમાં ત્યાં ગાડી મેં પડી પથારીએ ત્યાં રહ્યો 15 દિવસ. અને એમના ગામમાં મિટિંગ કરી તો આખું ગામ ભેગું થયું. બહેનોનો, યુવાનોનો અને ખેડૂતોનો ભાગ પાડીને એમને માર્ગદર્શક આપ્યું. ભાઈ તમારા ગામમાં મેં મિટિંગ કરી છે, હવે તમારા આગળ આ સંગઠન લઈ જવાનું છે. એમને કહ્યું કે તમે અહીંયા અમારી સાથે રહો. અમે બહેનો ભાઈઓ બધા દરરોજ ટ્રેક્ટર ભરીને નજીકના ગામડાઓમાં આપણે પ્રચાર કરવા જઈશું. તો અમે એ પ્રમાણે એનું આયોજન કરી
ગામે ગામ ટ્રેક્ટર લઈને અમે માઇક બોધીને અમે ફરવા નીકળતા હતા.